नमस्कार मित्रों, आपकी आवाज़ न्यूज़ 24 में आपનું हार्दिक स्वागत છે। આજના મુખ્ય સમાચાર પર એક નજર। ગુરુ પૂર્ણિમાનો ભવ્ય મહોત્સવ વડતાલમાં યોજાયો, જે દેશ વિદેશથી લાખો હરિભક્તોએ દર્શનનો લાભ લીધો। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પીઠાધીશ્વર સનાતન આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પાવન સાનિધ્યમાં વડતાલ સ્થિત આચાર્ય નિવાસ સ્થાન રઘુવીરવાડી ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભક્તિ, શ્રદ્ધા અને વૈદિક પરંપરાના માહોલમાં ઉજવ્યો હતો। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પીઠાધીશ્વર 1008 સનાતન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના પાવન સાનિધ્યમાં વડતાલ સ્થિત આચાર્ય નિવાસસ્થાન શ્રી રઘુવીરવાડી ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભક્તિ, શ્રદ્ધા અને વૈદિક પરંપરાના માહોલમાં ઉજવાયો હતો। દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે રઘુવીરવાડી અને સમગ્ર વડતાલ ભક્તિમય વાતાવરણથી છલકાઈ ઉઠ્યું। ગુરુ પૂર્ણિમાનો પર્વ 29 જુલાઈએ ઉજવાયો હતો અને દેશભરના વિવિધ ધાર્મિક સ્થળોએ પણ વિશેષ કાર્યક્રમો યોજાયા હતા। કાર્યક્રમની શરૂઆત શ્રી સ્વામિનારાયણ ભગવાનના વિધિવત પૂજનથી કરવામાં આવી હતી। ત્યારબાદ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ, શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ બંને બાલલાલજી મહારાજ દ્વારા આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીનું ભાવપૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગઢડાના એસપી સ્વામી, વડતાલના કૈવલ્ય સ્વરૂપદાસજી સ્વામી, સોમનાથના શાસ્ત્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી સહિત વિવિધ ધામોના સંતોએ ગુરુના મહિમા, ગુરુ શિષ્ય પરંપરા અને ગુરુ પૂર્ણિમાના આધ્યાત્મિક મહત્વ પર પ્રેરણાદાયી પ્રવચનો આપ્યા હતા। વક્તાઓએ જણાવ્યું હતું કે ગુરુ પૂર્ણિમા એ શિષ્ય દ્વારા ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર અવસર છે અને ગુરુના આશીર્વાદથી જ ભગવાનની પ્રાપ્તિનો માર્ગ સુગમ। લાખો હરિભક્તોએ આચાર્ય મહારાજના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। શ્રદ્ધાળુઓની અભૂતપૂર્વ ઉપસ્થિતિને કારણે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાયો હતો। ઉત્સવ દરમિયાન વડતાલ ગાદીના હરિભક્તો દ્વારા સાત્વિક મહાપ્રસાદની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લઈ ગુરુ પૂર્ણિમા મહોત્સવને શ્રદ્ધા અને સમર્પણ સાથે ઉજવ્યો હતો। ચાલો ચાલો રે ધર્મવંશીને દ્વાર, હેજી સાહેલી માંગીએ મોક્ષને। ચાલો ચાલો રે ધર્મવંશીને દ્વાર, સાહેલી માંગીએ મોક્ષને। આજ એવી ના મોક્ષ બીજે મળે નહીં, આજ એવી ના મોક્ષ બીજે મળે નહીં, એ છે કળીમાં મુક્તિ ના દેનાર। ચાલો ચાલો રે ધર્મવંશીને દ્વાર, હેજી સાહેલી માંગીએ મોક્ષને। ભક્તિ